તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે સામાજિક આગેવાનો, ખેડૂતો તથા ગ્રામજનોએ ભૂસ્તર કમિશનર ગાંધીનગર, જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા પોલીસ અધિક્ષક તાપી તથા પ્રાંત અધિકારી નિઝરને કુકરમુંડા મામલતદાર મારફતે આવેદન પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આવેદનમાં જણાવાયું છે કે જૂના કુકરમુંડા, ગોરાસા અને કોન્ડ્રોજ ગામની તાપી નદી પટ વિસ્તારમાં સરકારની મંજૂરી વગર રાત દિવસ પોકલેન મશીન, જેસીબી, હોડીઓ અને બાઝ ફાઇબર દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક વહીવટી તંત્ર અને ભૂસ્તર વિભાગના કેટલાક અધિકારીઓને રહેમ નજર હેઠળ રેતી માફિયાઓ બેફામ રીતે રેતી ચોરી કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આવેદન મુજબ તારીખ 15 મે 2026ના રોજ રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી ભરેલા ટ્રક નંબર NL06AA2121 દ્વારા પાટી ગામના યુવાન ખેડૂત રામકૃષ્ણ પ્રતાપ વડવીનું અકસ્માતમાં મોત નીપજ્યું, જે બાદ 24 મે 2026ના રોજ કોન્ડ્રસ ગામ નજીક ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ડમ્પર નંબર GJ26U2864 વેલદા ટાંકી તરફ જતા સમયે બાઇક સવાર અક્કલકુવાના તાહિર અંસારીને અડફેટે લેતા તેમનું પણ ઘટના સ્થળે મોત થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઘટનામાં ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો। સ્થાનિક લોકો દ્વારા ડમ્પરના ફોટો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હોવા છતાં નિઝર પોલીસ દ્વારા અકસ્માતને રિક્ષા દ્વારા થયેલો બતાવી આરોપીઓને બચાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો પણ આવેદનમાં કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની તાપી LCB મારફતે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ ગેરકાયદેસર રીતે ખનન બંધ ન થાય તો આગામી તારીખ 1 જૂન 2026ના રોજ તાપી અને નંદુરબાર જિલ્લાના સામાજિક આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તાપી નદીમાં જનતા રેડ તેમજ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। આંદોલન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।